જય મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે સ્માર્ટફોન સહાય યોજના 2024, જેમાં ગુજરાતના દરેક ખેડૂતોને ₹6,000ની સહાય આપવામાં આવશે. તો આ યોજનાના ફોર્મ ક્યારે શરૂ થશે અને આ માટે સરકાર દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવેલી છે. તો આ યોજનાના ફોર્મ કેવી રીતે શરૂ થશે અને કઈ રીતે ખેડૂતોએ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે તેની સંપૂર્ણ માહિતી મિત્રો તમને આજના આ વિડીયોમાં આપેલી છે. તો આ વિડીયોને તમે સંપૂર્ણ જોજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ કરેલી ન હોય તો ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો. તો જોયું મિત્રો કે ગુજરાત સરકાર દ્વારા છે તે ગુજરાતના ખેડૂતોને સ્માર્ટફોન તેમજ ગોડાઉન સહાય તેમજ પાણીના ટાંકા બનાવવાની યોજના છે તેમાં સહાય આપવા માટે ઓનલાઈન અરજીને લઈ એને એક છે તે મોટી જાહેરાત કરવામાં આવેલી છે. તો જોઈએ કે આ જાહેરાતમાં છે તે સરકાર દ્વારા શું જણાવવામાં આવેલું છે. તો જય ભારત સાથે ઉપયુક્ત વિષય અન્વયે જણાવવાનું કે ગુજરાત રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ યોજના જેવી કે સ્માર્ટફોન, ગોડાઉન સહાય એટલે કે પાક સંગ્રહ સ્ટ્રક્ચર તથા પાણીના ટાંકાના બાંધકામ પર સહાય યોજનાનો મહત્તમ લાભ મળી રહે તે માટે રાજ્ય સરકાર શ્રી દ્વારા વર્ષ 2024-25 માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવા માટે છે તો તારીખ 18/6/2024થી છે તે સવારે 10:30 કલાકે છે તે આ પોર્ટલ છે તે ઓનલાઈન ખુલ્લું મૂકવામાં આવશે. તેથી દરેક ખેડૂતોને છે તે અરજી કરવા માટે છે તે આમાં જણાવવામાં આવેલ છે. વધુ આપના જિલ્લાને ફાળવેલ નાણાકીય લક્ષ્યાંકની મર્યાદામાં પૂર્વ મંજૂરી આપવા તેમજ સહાય ચૂકવવા માટે છે તે નિયમો મુજબ છે તે કાર્યવાહી કરવા માટે છે તે અધિકારીઓને જણાવવામાં આવેલ છે. તો જે પણ ગુજરાતના ખેડૂતો છે તે સ્માર્ટફોન, ગોડાઉન સહાય તેમજ પાણીના ટાંકા માટેની સહાય છે તેમાં ફોર્મ ભરવા માંગતા હોય તો તે ખેડૂતોએ છે તે 18 તારીખના રોજ છે તે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે. તો તે તમારે ત્યારથી છે તે ફોર્મ ભરી દેવાનું રહેશે અને આ ફોર્મ તમે જાતે પણ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરી શકો અને જો ન આવડે તો તમે તમારી ગ્રામ પંચાયતના વીસી ઓપરેટર અથવા તો CSC સેન્ટર છે ત્યાંથી તમે આ ફોર્મ છે તે ભરાવી શકો છો. અને આ ફોર્મ છે તે તમારે માત્ર ઓનલાઈન જ ભરવાનું રહેશે. ઓફલાઈન આની અરજી છે તે કોઈ પણ જગ્યાએ સ્વીકારવામાં આવશે નહીં. તેથી તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને એમાં જરૂરી ડોક્યુમેન્ટની વાત કરવામાં આવે તો આધાર કાર્ડ, બેંક પાસબુક, રેશન કાર્ડ અને જમીનના ખાતા નંબરની છે તે જરૂર પડશે અને અરજીમાં છે તે તમારો મોબાઈલ નંબર છે તે લખવાનો રહેશે. તો આ ગુજરાત સરકાર દ્વારા છે તે ખેડૂતો માટે એક ખૂબ જ મોટી જાહેરાત છે તે કરવામાં આવેલ છે. તો મિત્રો, આવી જ રીતે તમે એન્જલ ઇન્ફોર્મેશન યુટ્યુબ ચેનલ ઉપર સરકારી યોજના, સરકારી ભરતી, જમીન રેકોર્ડ, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, શ્રમ કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, PM કિસાન, આઈ ખેડૂત, ડિજિટલ ગુજરાત, સમાજ કલ્યાણ, ઓજસ સંબંધિત તથા અન્ય રસપ્રદ માહિતીસભર વિડીયો છે તે તમે આ ચેનલ ઉપર જોઈ શકશો. તેમજ અમારી આ યુટ્યુબ ચેનલના વિડીયોને તમે લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરેલી તો અત્યારે જ આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળીએ મિત્રો એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ.